નમસ્કાર, કેમ છો? સરસ મજાના એપિસોડ નંબર 2, આપણો મસ્ત મજાનો એપિસોડ જેનું નામ છે જાગતે રહો. ગઈકાલે આપણે એપિસોડની શરૂઆત કરી અને પહેલા જ એપિસોડે ધમાકેદાર આપણને ખૂબ મોટી સફળતાઓ મળી અને ખૂબ પ્રશંસનીય લોકોની વાતો મળી. આપણને બહુ બધા કોલ્સ આવ્યા, બહુ બધા એવા જે વાતો છે જે છુપી હતી, જે ક્યારેય કોઈની સામે નથી આવી, એ બધી જ મુદ્દાવાળી ઘણા બધા લોકો આપણને રૂબરૂ મળવા આવ્યા છે. અને એના ભાગરૂપે આપણે ઘણા બધા એપિસોડ તૈયાર કરવાના છે. કદાચ કાલે એવું પણ બને કે દરરોજ જે 9:30 થી 10નો જે એપિસોડનો સમય છે જાગતે રહો, એ કદાચ આખો દિવસ ચલાવવો પડે, એટલા બધા એપિસોડ આપણને મળવાના છે. અને એટલા બધા ચોર લોકોની જે પોલો આપણી સામે આવી રહી છે, તમારું સાંભળી, આ બધી વાતો સાંભળીને તમને લાગશે કે યાર ચીટિંગની કેટલી હદ વટાવી ચૂક્યું છે ગુજરાત. અને મજાની વસ્તુ એ છે કે આ બધું જ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. આ બધું જ તંત્રની સામે થઈ રહ્યું છે. તંત્ર માટે બહુ મોટી ચેલેન્જ છે કે આવા ચોર લૂંટારાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે માર્કેટમાં. 1 રૂપિયાનો પણ આ લોકોને ડર નથી કે કાયદાની કોઈ કલમ આ લોકોની જિંદગીને બરબાદ કરશે, એવો 1 રૂપિયાનો આ લોકોને ડર નથી. લોકો થાકી ગયા છે. આપણે બોલીએ છીએ કે ફરિયાદ કરવા જાઓ, પણ બિચારા ફરિયાદ કરવા જાય છે, પણ એ લોકોની કોઈ ફરિયાદમાં ધ્યાન નથી આપવામાં આવતું. કંટાળીએ. ઉપરથી એમની સાથે આરોપી જેવું વર્તન કરવામાં આવે છે. પોલીસ જ્યારે કોઈ ફરિયાદ દાખલ કરવા જાય છે, ત્યારે પોલીસના જે અધિકારીઓ છે એની પર એટલા બધા સવાલોની ઝડીઓ લગાવી દે છે કે જાણે એ પોતે ફરિયાદી નહીં પણ આરોપી છે. પછી નાસીપાસ થઈને વ્યક્તિ હિંમત હારી જાય છે. તમામ એ સપનાઓ, એને એવું હતું કે મારી સાથે જે ફ્રોડ થયું છે, મારી સાથે જે ખોટું થયું છે, એમાં મને ક્યાંય ન્યાય મળવાની અપેક્ષાઓ છે, એમાંથી હારી જાય છે. પણ હવે આવું નહીં બને. હવે એક એપિસોડ છે જે તમને તમારા જીવનની અંદર મદદ કરશે. દરરોજ મને ધમકીઓ આવે છે. જ્યારે પણ કોઈ લોકો રજૂઆત કરવા મારી પાસે આવે છે અને એ બાબતની અંદર હું તહેકીકાત કરું છું, ફોન કોલ્સ કરું છું, મેસેજ કરું છું, વોટ્સએપની અંદર વિડીયો મોકલું છું, ધમકીઓ આવે છે રોજ. તમને મારી નાખવામાં આવશે, તમારી પર ખોટી પોલીસ કેસ કરવામાં આવશે, તમને ફસાવી દેવામાં આવશે, આમાં ના પડશો, તમારા માટેની આ મેટર નથી, આ તે ફલાણું ઠીકણું, પણ કોઈના બાપથી અમે બીતા નથી, લખી રાખજો. તમારામાં જે તેવડ હોય, તમારામાં જે કરવાની જે ઈચ્છા થાય કરજો, કોઈ ફરક નથી પડતો. કારણ કે 37 વર્ષની ઉંમરની અંદર 100 વર્ષની અંદર જે જિંદગીમાં જે જીવવાનું હોય, જે કરવાનું હોય, એ બધું જ કરી લીધું છે. હવે કોઈ અફસોસ નથી. અને મજાની વસ્તુ તો એ છે કે પાછળ 700 એવા તૈયાર કરવાનો છું. 700 ની મારી ફોજ તૈયાર છે. મહિપતસિંહ ના રહેવાથી કે ના રહેવાથી કોઈ જાજો ફરક નહીં પડે. બીજા 700 મહિપતસિંહ તૈયાર થઈ ચૂક્યા છે, માર્કેટની અંદર ઉતરવાની તૈયારી છે. મહિપતસિંહ જ્યારે આરામ કરશે અથવા મહિપતસિંહ જ્યારે નહીં હોય, ત્યારે મહિપતસિંહના બદલાની અંદર એવા 700 લોકો માર્કેટની અંદર ઉતરવાના છે. ચલો, વિશેષ વાત ના કરતા આપણે આપણો એપિસોડ શરૂ કરીએ, જેનું નામ છે જાગતે રહો. અને ખાસ આ એપિસોડ પર મુદ્દાની ચર્ચા કરવાની છે. અને આજનો વિષય છે, આ એપિસોડ લાઈવ છે, આ કોઈ રેકોર્ડિંગ વિડીયો નથી. આજનો એપિસોડ છે ગુજરાતની અંદર દરરોજ મને જે લોકો મળવા આવે છે, એમાંથી મોટા ભાગની જે મેટરો છે એ છે જમીનોની મેટરો. ક્યાંક ને ક્યાંક આ જમીન, આ ભૂમાફિયાઓ, આ જે નોલેજનો અભાવ કહો, આ ગામડાની અંદર માહિતીનો અભાવ કહો, અથવા વિશ્વાસ કરવાની જે ટેવ છે ગામડાના લોકોની, એનો ફાયદો ઉઠાવીને આજે ભૂમાફિયાઓ જમીન બાબતની અંદર કૌભાંડો કરી રહ્યા છે. અને મારી પાસે બહુ બધી મેટરો આવી છે. બધી મેટરો પર હું કામ કરી રહ્યો છું. પણ અત્યારે આ ખાસ વિડીયો બનાવી રહ્યો છું જાગતે રહો, એ તમામ મારા ગામડાના ભાઈ બહેનો માટે, કે તમે કેવી રીતે છેતરાઓ છો એ વિશેની મારે વાત કરવી છે. અને આ 30 મિનિટનો એપિસોડ છે. 30 મિનિટમાં હું 5 મિનિટ તમારી સાથે વાતચીત કરીશ. શું મેટર છે? અત્યારે તમે કોઈ જમીન વેચવાની વાત કરો છો, બહુ બધા ઘરાગો આવે છે. અને ખાસ કરીને જે જમીનો મોંઘી છે,
હું વિસ્તારની વાત કરીશ. હું અત્યારે ખેડા જિલ્લામાં રહું છું એટલે હું વિસ્તારના નામ પણ કહી દઉં. કઠલાલ વિસ્તાર કહી દઉં, દસક્રોઈ વિસ્તાર, દસક્રોઈના વિસ્તારના જે ગામડાઓ, જે અમદાવાદની આસપાસનો પટ્ટો છે, મહેમદાવાદ વિસ્તારનો જે પટ્ટો છે, આણંદ વિસ્તારની આસપાસનો જે પટ્ટો છે, વડોદરાના આસપાસનો જે પટ્ટો છે, જામનગરની આસપાસનો જે પટ્ટો છે, આ ધોળકાની આસપાસનો જે પટ્ટો છે, સાણંદની આસપાસનો જે પટ્ટો છે, ઢગલાબંધ જમીન કૌભાંડની મેટરો મારી પાસે આવી છે. કેવી રીતે એમને ઉલ્લુ બનાવીને એમની જમીનો પડાવી લીધી છે એના ઢગલાબંધ કિસ્સાઓ આવ્યા છે. એટલે હાથ જોડું છું, કોઈ પણ બાબતની અંદર, જમીનની અંદર કામગીરી કરતા પહેલા કોઈ હોશિયાર વ્યક્તિને સાથે રાખો. પણ દુઃખ એ વાતનું પણ છે કે કોઈ વ્યક્તિ કોઈ હોશિયાર વ્યક્તિને સાથે રાખે છે, તે એ જ હોશિયાર વ્યક્તિ એ વ્યક્તિનું કરી નાખે છે, ફસાવે છે. એટલે ખાસ આજનો વિષય છે, જે આપણો મુદ્દો છે, જાગતે રહો. ચાલો હું તમને મુદ્દાસર વાત કરું. મેં એક હમણાં જ એક કિસ્સો મારી સામે આવ્યો છે. એક ભાઈ છે દસક્રોઈના, એની 7 વીઘા જમીન નો દસ્તાવેજ થઈ ગયો. વિગતવાર વાત કરું, એ જમીન એ ભાઈએ કીધું કે 3 વીઘા મારે જમીન વેચવી છે. એ કાકાએ નક્કી કર્યું, કિંમત પણ કરોડો રૂપિયા નક્કી કરવામાં આવી, કરોડો રૂપિયાનો સ્ટેમ્પ લેવામાં આવ્યો, એનું દસ્તાવેજ કરવાની વાત આવી ત્યારે પેમેન્ટ જે ચૂકવવાનું હતું એ ચૂકવી પણ દીધું. જે મતલબ ચેકથી આપવાના હતા એ ચેકથી પણ આપ્યા. અને તમામને ખબર છે કે જમીનની અંદર જે ભાવ નક્કી કરવામાં આવે છે એ બહુ મોટો હોય છે અને જે સ્ટેમ્પ લેવામાં આવે છે એ બહુ નાની રકમનો હોય છે. એટલે જે તે સમયે માની લો કોઈ 1 કરોડ રૂપિયાની અંદર જમીન વેચવામાં આવે તો બતાવવાના તો હોય 30-35 લાખ રૂપિયા, બાકીના 65 લાખ રૂપિયા બ્લેકમાં આપતા હોય છે. એટલે 65 લાખ રૂપિયાનો રોકડ વ્યવહાર હોય છે, 25-30 લાખ રૂપિયા એ ચેકથી બતાવવાના હોય છે. એટલે ચેકવાળી રકમ એને એના એકાઉન્ટની અંદર નાખી દીધી. બાકીની રકમનો પણ ચેક આપે છે 65 લાખ રૂપિયાનો, કે લો આ 65 લાખનો ચેક, કે અથવા પછી તમે તમારું ઉપાડ લેજો. અને દસ્તાવેજ કરાવે છે. દસ્તાવેજ કરાવ્યા બાદ એ વ્યક્તિ એટલું એનામાં નોલેજ નથી, કાકા છે, તો દસ્તાવેજ કરી દે છે. 4 મહિના પછી ખબર પડે છે કે એમને 3 વીઘા જમીન વેચી હતી, પણ 7 વીઘાનો દસ્તાવેજ થઈ ગયો છે. કાકાને જ્યારે ખબર પડે છે કે એ જે જગ્યાએ રહી રહ્યા છે, જે ઘર બનાવીને ખેતરની અંદર, એ જમીન પણ વેચાઈ ચૂકી છે. એમને નોટિસ આપવામાં આવી છે કે જગ્યા ખાલી કરી દો, લેન્ડ ગ્રેબિંગ દાખલ કરવાની તૈયારી, ધમકી આપવામાં આવે છે. ત્યાં પોલીસ પણ આવે છે. અને મજાની વસ્તુ એ બી કહું, આમાં પોલીસનો કોઈ રોલ હોતો નથી. જમીન બાબતની અંદર પોલીસે પડવાનું જ ના હોય, પણ છતાં પણ ત્યાંના સ્થાનિક વિસ્તારના જે પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય છે એને 1-2 લાખ રૂપિયા, 5 લાખ રૂપિયા નાખી દેવામાં આવે છે. એને કહેવામાં આવે છે કે આ ભાઈને તું ધમકી આપ, જગ્યા ખાલી કરાવ, તને 10 લાખ આપીશ. એટલે કેસ બેસ તો બાજુમાં રહ્યા, સીધો પોલીસ વાળો એ ભાઈને ઉચકીને લઈને આવી જાય. એને કહે કે તમારા વિરુદ્ધ અરજી આવી છે, તમે ધમકાવો છો, બીવડાવો છો, આ તે ફલાણું ઢીકણું, અંદર નાખી દેશું. પછી કહેવામાં આવે છે કે જગ્યા ધીમે ધીમે ખાલી કરી દેજો, નહીતર પછી FIR દાખલ થશે, આ તે ફલાણું ઢીકણું. અને એવી રીતે ડરાવીને, એવી રીતે બીવડાવીને એ જગ્યા ખાલી કરાવવાની તૈયારીઓ થઈ જાય. તો માર્કેટમાં ખૂબ જબરજસ્ત અત્યારે જમીન પડાવવાનું કાવતરું ચાલુ છે. તો જેટલા બી લોકો મારા વિડીયો જોઈ રહ્યા છે એ તમામને અપીલ છે કે સહેજ પણ ડર્યા વગર, ગભરાયા વગર, તમારી સાથે જો ફ્રોડ થયું છે તો રૂબરૂ મુલાકાતે આવો. ઘણા બધા રસ્તા છે, ચિંતા ના કરશો. પણ એ પહેલા સતર્ક રહેવાની જરૂર છે. ચલો આપણે ફોન કોલ્સ આપણે શરૂ કરી લઈએ. અને તમારી સાથે જ કોઈ જમીનનું ફ્રોડ થયું હોય તો તમે અત્યારે મને ફોન કરી શકો છો, તમારી રજૂઆત મને મોકલી શકો છો, અને તમારી જે વાતચીત છે એ આપણે સાંભળીને એ બાબતની અંદર ઘટતી કાર્યવાહી કરવાની મદદ પણ કરીશું. પણ ખાસ અપીલ છે કે જાગતે રહો. જમીન ફ્રોડ બહુ મોટું કામ છે, પણ અત્યારે સતર્ક રહ્યા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. તો ચલો આપણે ફોન કોલ્સ શરૂ કર્યા છે અને કોલ્સ પણ આવ્યો છે. હાજી નમસ્કાર. હા નમસ્કાર બાપુ. જાગતે રહો ની અંદર તમારું સ્વાગત છે. હા જી બાપુ. બોલો બોલો. 1 મહિનાથી ટ્રાય કરતો હતો, પણ આજે લાગી ગયા. તમે કાલ 2 દાડાથી જાગતા રહો એપિસોડમાં. જી જી બોલો બોલો. સંતરાપુર તાલુકો, મહીસાગર જિલ્લો. હાજી. રમણભાઈ બારગી. તમારી જમીનની મેટર છે કોઈ? ના, જમીન નથી સર. અત્યારે જમીન મેટર સિવાય મહેરબાની કરીને કોઈ ફોન ના કરશો. જેટલા બી લોકો ફોન કરો છો, તમારી કોઈ જમીનની મેટર્સ હોય તો જ મને ફોન કરશો. હાજી નમસ્કાર. હાજી સાહેબ. હા બોલો.
રાજુલા થી બોલું છું. હાજી બોલો. તાલુકો રાજુલા, જિલ્લો અમરેલી સાહેબ. હાજી બોલો બોલો. આપણે બીપીએલ મકાન છે સાહેબ. મહેરબાની કરજો યાર, હું સાદી ભાષાની અંદર કહ્યું 30 મિનિટનો સમય છે. ફોન કોલ્સ બિનજરૂરી ના કરશો. જમીન સિવાય, જમીન ફ્રોડ સિવાયની કોઈ મેટર્સ ના આવી જોઈએ પ્લીઝ. હાજી નમસ્કાર. મહિપતસિંહ બાપુ, હાજી બોલો બોલો. જય માતાજી. જય માતાજી. કાલોલ તાલુકાના બેડિયા ગામથી બોલું છું, હર્ષદ ચૌહાણ. હાજી બોલો બોલો. આપણે પાવાગઢ મળ્યા હતા, તમને યાદ હોય તો. હા, તો જમીનની મેટર તમારી હોય તો બોલજો પ્લીઝ. એવું છે? ના, અરે યાર, મતલબ કોમન સેન્સની વસ્તુ છે. 2-5 મિનિટ બગાડો છો, 30 મિનિટ છે. કદાચ તમારા ફોન કરવાના લીધે બીજા કોઈ જરૂરિયાત વાળા વ્યક્તિનો ફોન નથી લાગતો અને એટલા માટે ફોન ઉઠાવવાનો મન નથી થતો. આ સ્પેશિયલ એપિસોડ જમીન ફ્રોડ બાબતનો છે, તો મહેરબાની કરીને એ જ વ્યક્તિ ફોન કરજો જેનું જમીન સાથે જમીનની અંદર ફ્રોડ થયું હોય. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ, જય માતાજી. જય માતાજી. હવે બાપુ બે આંખે સુરદાસ હોય એ દિવ્યાંગમાં ગણાય? આ છે, આ કલ્ચર છે અને એટલે આપણને ખરેખર ગુસ્સો આવે કે જે કામ માટે બોલીએ એ કામ ના દેખાય. હાજી. હેલો. હાજી નમસ્કાર, બોલો ને. હા નમસ્કાર બાપુ. હાજી. બાપુ મેઘરજ થી બોલું છું, કાલિયાકુર નામથી. હાજી બોલો બોલો. બાપુ અમારે સ્કૂલની મેટર છે બાપુ, જમીન માટે. શું છે? સ્કૂલમાં જે જમીન હતી ને બાપુ, એ સ્કૂલમાં 3.5 એકર જમીન હતી. અત્યારે ત્યાં બીજા ગામના માફિયાઓએ ત્યાં બાપુ એવું કર્યું છે કે ગેરકાયદેસર બાંધકામ કરી દીધું છે બાપુ. અચ્છા. તો હવે કાયદેસર સ્કૂલની જ જમીન છે, પણ આ લોકોએ એમના મનમાની પૂર્વક આ લોકોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું છે. ગેરકાયદેસર બાંધકામ કર્યું છે, એની તમે અરજી આપી છે હા. કલેક્ટરમાં? અરજી આપી બાપુ, અરજી આપી, પણ ત્યાંથી પણ એવા જવાબ આપવામાં આવે છે, ઉલટા પુલટી જવાબ આપવામાં આવે. આ લોકોને બાપુ જે સ્કૂલનું કમ્પાઉન્ડ હતું ને એની બહારની જમીનમાં મંજૂરી મળી હતી બાંધકામ કરવા માટે. બરાબર. એ લોકોએ 455 માં મંજૂરી મળી હતી, આ લોકોએ 555 માં બાંધકામ કર્યું છે બાપુ. એની ફરિયાદ આપો પોલીસ સ્ટેશનની અંદર, મતલબ આપી દો લેટર કે ભાઈ ગેરકાયદેસર આ રીતે દાદાગીરી કરીને બાંધકામ કર્યું છે. હું તો કહું છું બધા વિભાગની અંદર, મામલતદારમાં આપો, કલેક્ટરમાં આપો, પોલીસ સ્ટેશનમાં આપો, પ્રાઇવેટ ફરિયાદ પણ કોર્ટમાં કરો. અને બાપુ બીજો કોઈ રસ્તો નથી, ફરિયાદ કરવી પડશે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુજી. પ્રશાંત શર્મા કહો કે પ્રીતેશ શર્મા કહો, ભડકતવાળા એ બોલું છું. જી પ્રીતેશભાઈ બોલો ને. જય માતાજી. જય માતાજી. બોલો બોલો. હા, આપણે મેં જમીનની તમને વાત કરી હતી ને, હવે છે તે પેલો કાકાનો છોકરો કે જે સાહેબ કરી લેજો, બાકી નટુભાઈ બકોરભાઈ તો મને જમીનનો અડધો અડધો દસ્તાવેજ કરી આલવા તૈયાર છે બાપુ. તમે મારા ભાઈ, તમે પોતે પેલા જમીનના, તમે કીધું તું કે અમે પાડી નાખીશું. તમે પોતે પેલા જમીનના માલિક બનો. તમે જમીનના માલિક નથી. ના, નટુ કાકા જમીનના તો માલિક. તમે માલિક નથી તો પેલા તમે જમીનના માલિક બનો, પછી મારી સાથે ચર્ચા કરજો. તમે પેલા જમીનના માલિક બનો. તમને કોઈ અધિકાર નથી કે બીજા કોઈની જમીનની અંદર તમે કોઈ કામકાજ કરી શકો. હાજી નમસ્કાર. હા બાપુ બોલેગા. હાજી બાપુ બોલેગા. હા હા, જાગતે રહો. જાગતી રહો. હા સાહેબ, જમીન વિશેનું જ છે ને આ? બિલકુલ. આજે ફક્ત ને ફક્ત જે લોકોનું જમીનનું ફ્રોડ થયું હોય, અને તમામને હાર્દિક આમંત્રણ પણ આપું છું કે તમારી જમીનની જે પણ મેટરો છે તમે રૂબરૂ મારા ઓફિસે આવો. સવારે 10 થી 12, ખેડા જિલ્લો, વસો તાલુકો, લવાલ ગામ. બરાબર. બોલો બોલો. હા, એટલે આપણે એક જમીનનું ફ્રોડ જ થયેલું છે સાહેબ. શું થયું છે? 1991 નો દસ્તાવેજ એ વ્યક્તિએ ચલાવી દીધું અને સગીરની મિલકત વણ વેચાયેલી લઈ લીધી છે, અને એ પણ પ્રાંતમાં હું અપીલ કરી એટલે પછી એને બીજી જગ્યાએ વેચી મારી. બરાબર. અને જેને જમીન આપી છે 4 વ્યક્તિઓના ભાગની જમીન 2 જ જણે આપી છે, અને આપવા વાળા મરી ગયા પશુ, અને 32 વર્ષે દસ્તાવેજ કાઢ્યો તો સુધી કશું કીધું જ નહીં કે આ જમીન મેં લીધી છે કે મને દસ્તાવેજ બની આલ્યો છે એવું. બરાબર. આ મેટર છે પ્રોતિસ તાલુકાના, તલોદ તાલુકાના નવાવાસ ગામની. આવો ને એક વખત રૂબરૂ લઈને બધી મેટર આવો ને આપણે જોઈએ. હા ઓકે ઓકે. રૂબરૂ આવો અને જે થાય એ લોકોને સમજાવજો. આજે આપણે જમીન વિશે શાંતિથી સાંભળીશું, જેથી કરીને તમને પણ જાણવા મળે કે કેવી રીતે ફ્રોડ થાય છે. હાજી. જય માતાજી બાપુ. જય માતાજી. ખેડા જિલ્લાનું નડિયાદ તાલુકા નાના વગા લક્ષ્મીપુરાથી બોલું છું. જી બોલો. મારા જમીનમાં નામ 2018 માં આવ્યા હતા. બરાબર. અને પછી નીકળી ગયા. બરાબર.
કેવી રીતે નીકળી ગયા? કેવી રીતે એટલે મારા દાદી જયારે પંચાયત રાજ નતું બરાબર છે. ત્યારે મુખીપણું હતું ત્યારે એવું હતું કે અત્યારે પ્રાંતમાં અરજી આપી હતી. બરાબર છે. બરાબર છે. તો એની માટે શું કરવું પડે? પ્રાંતમાંથી અરજી લાયા તો એ મંજૂર પેલા નામ આવી ગયા બરાબર. અને પછી નીકળી ગયા. બરાબર છે. એવું એની માટે શું મળે? તમે એ કોઈ તમારી પાસે હુકમ હોય અથવા બીજી કોઈ લેટર હોય અથવા તમારી જે સાતબાની કોપીઓ છે બધી લઈને એક વખત રૂબરૂ મારી ઓફિસ આવી જાઓ. સરસ સરસ બાબુ. બરાબર ને? આજે જમીનો વાળા છે ખાસ બહુ બધી મેટરો, મને બહુ બધા ફોન કોલ આવે છે, મેસેજ આવે છે, એટલે બધાના બાબતની અંદર હું જવાબ નથી આપી શકતો, એટલે આપણે સ્પેશિયલ જમીનનો એપિસોડ રાખ્યો છે જાગતે રહો. હા જી નમસ્કાર. નમસ્કાર બાપુ, પ્રોગ્રામમાં છો? એકદમ જાગતે રહો. કેટલા કરવા જવા જાગતે રહેવાનું? હવે હજુ તો મારી તો ગણતરી છે કે સવારે મોર્નિંગ ની અંદર પણ કંઈક થઈ જાય. તો આપણે એવું કહે કે સુરત ખોલી દઈએ એટલે પેશી ઓફિસ ખોલી. બિલકુલ બિલકુલ. બોલો દિલીપ મામા, બોલો. અમારા ખાસ અમારા આખા ગુજરાતના દિલીપ મામા લાઈવમાં જોડાઈ ગયા છે. પ્રશ્ન ઉપાડ્યા હતા જી જી મામા. એ રોડોમાં તો અત્યારે કન્ડિશન એટલી બધી ખરાબ છે બાપુ. સૌરાષ્ટ્ર મામા પણ આજે રોડ બોર્ડ નહીં, આજે ફક્ત જમીનની ચર્ચા કરવાની છે મામા. આ તો તમારે પટેલે મને ફોન કર્યો. બિલકુલ બિલકુલ. જમીન ફ્રોડ સિવાય આજે બીજી કોઈ ચર્ચા કરવામાં નહીં આવે. અને 30-35 મિનિટ આપણે લઈશું. અને જેટલા બી મિત્રો જોડાયા છે ફટાફટ શેર કરજો. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. હાજી બોલો. જય માતાજી. હવે મારું મેરેજ થઈ ગયું છે અને મારા સસરા ખેતર છે, બરાબર, ખેડૂત છે એ. બરાબર. મારે મારા પપ્પાને કોઈ ખેતર બેતર છે નહીં, બરાબર. બરાબર છે. અને આપણે લવાલની બાજુમાં રધવાણ જ ગામ રહ્યું ને ત્યાં જ છે, બરાબર. બરાબર છે. મારા બૈરી મારા છોકરા તો એમાં ખાતેદાર થઈ શકે ને? તમારા જે પત્ની છે એ ખાતેદાર થઈ શકે અને તમારા પત્નીના આધારે તમારા છોકરા ખાતેદાર થઈ શકે. પણ મારા સસરા માનતા નથી. હવે એમને એવી છે કે હું જમીન પડાઈ લઈશ એમની, સમજ્યા? બરાબર છે. એવું લાગે છે કે ભાગ માંગશે કે કઈ કરશે. મારે કશું જોતું નહીં, ખાલી મને એક ખેડૂતનો હક આપી દે ને મારા પત્નીને, મારા બાળકો ખેડૂત બની જાય, સમજ્યા? બરાબર છે. તો એના માટે બાપુ મારે એ બાય ડિફોલ્ટ બનવાના જ છે, ચિંતા ના કરશો. એટલે હું તો હમણાં દિવ્યાંગ જ છું. હમણાં મંચમાં આવ્યો તો તમારે ત્યાં મળ્યો તો તમને. વસ્ત્રાલથી વાત કરું છું, અમદાવાદ. બરાબર. ચિંતા ના કરો, આ તો મળવાનું છે, આમાં કઈ ફ્રોડ જેવું કશું છે નહીં, એટલે બહુ વિષય આવતો નથી આની અંદર. હાજી નમસ્કાર. હાલો. જય માતાજી સર. જય માતાજી. હેલો. હાજી બોલો બોલો. હેલો. જે લોકો સાથે જમીનમાં ફ્રોડ થયું હોય એ તમામ લોકો સુધી આ વિડીયો પહોંચાડજો અને એમને કહેજો કે બાપુ બોલાવી રહ્યા છે ખેડા જિલ્લાના વસો તાલુકાના લવાલ મુકામે. જમીન બાબતે સ્પેશિયલી આપણે એક ટીમ આખી ઊભી કરી છે અને જેના ભાગરૂપે તમને ખૂબ મદદ મળશે. હાજી. હેલો. જય માતાજી ભાઈ. પછી જય માતાજી. હા, તમે બહુ જોરદાર કામ કરો છો. નાના ખૂબ ખૂબ આભાર તમારો. બોલો બોલો. બાપુ બોલે કાર્યક્રમ જોરદાર ચાલે છે તમારો. નાના ખૂબ સરસ. બોલો બોલો. નાની અરબુલી થી બોલું, ઘોડા સર. હાજી બોલો. પાણી વાર્તા તમારું જાગતે રહો કાર્યક્રમ જોઈએ. નાના ખૂબ આભાર તમારો. ખૂબ આભાર. પાણી વાળો હતા બીજા જમીન વાળાને ફોન કરવા દો. હાજી નમસ્કાર. નમસ્કાર બાબુ. હાજી બોલો ને. બાબુ રેડુથી બોલું. હાજી બોલો. બાજુમાં. હાજી બોલો બોલો. બાબુ અમારે છે ને મસ્જિદની મુસ્લિમ વકફ બોર્ડની જમીન હતી, બરાબર. સર્વે નંબર 71. બરાબર. આ વકફ બોર્ડની જમીનમાં નિયમ હોય કે વકફની પૂર્વ મંજૂરી વગર જમીન વેચાય નહીં, લેવાય નહીં. વકફ બોર્ડની પૂર્વ મંજૂરી વગર જમીન વેચી બી ના શકો અને વકફ બોર્ડના નામે લઈ બી ના શકો. હા બસ. હવે અમારા જે ટ્રસ્ટીઓ હતા ને જી. એ લોકોએ 2003માં આ જમીન 50 રૂપિયાના સ્ટેમ્પ ઉપર ગામમાં હતા, જમીનની વેલ્યુ 2 કરોડ રૂપિયા છે, બરાબર. 1,75,000 વેચી દીધી. 1,75,000 ચેક થી લીધા. 75,000 હા, 1,75,000 અને એની અંદર તલાટીના અને સરપંચના સહી સિક્કા બધું છે. અચ્છા. અને વકફ બોર્ડની મંજૂરી છે? વકફ બોર્ડમાં પછી અત્યારે હાલમાં 7/12 વકફ બોર્ડ નું જ નામ આવે છે. બરાબર. હવે એ પછી મેં ગાંધીનગર વકફ બોર્ડમાં આરટીઆઈ કરીને રૂબરૂ 4-5 વાર ગયો. બરાબર. આરટીઆઈ કરીને એમાં મેં માગ્યું કે ભાઈ તમારી જોડે પૂર્વ મંજૂરી લીધેલી છે? બરાબર. તો વકફ બોર્ડે ચોખ્ખું લખીને આપ્યું એની સમય મર્યાદામાં કે કોઈ પૂર્વ મંજૂરી લીધેલી નથી. નહીં. ચેરિટીમાં પૂછ્યું તો કોઈ પૂર્વ મંજૂરી નહીં લીધી. પછી મેં આ લોકોને રજૂઆત કરી, મગર તમે વેચી લીધી હોય સામે વાળાને એનું વળતર પાછું આપી દો બરાબર છે અને જમીન તમે લઈ લો.
અને કાયદેસર આપણે સમાજમાં જ રાખો, દર વર્ષે એની કાયદેસરની હરાજી કરો, હથિયારોની રકમ વાપરો અંદર. બિલકુલ સાચી વાત એ છે. લોકો એ લોકો માન્યા નહીં અને મને ફોન ઉપર ને એ બધી ધમકી આપી કાં કરીશું, એટલે મેં પોલીસ ફરિયાદ કરી. બરાબર છે, વેરી ગુડ. અને પોલીસ ફરિયાદ કરી એટલે મને પોલીસ સ્ટેશનમાં ખેડા બોલાવ્યો, પણ મને જોઈતો જવાબ ના મળ્યો, એટલે મેં એસપી સાહેબને વાત કરી. બરાબર. રૂબરૂ મળ્યા અને એસપી સાહેબે મને રિસ્પોન્સ સારો આપ્યો. જી. પણ આ લોકોએ કાયદેસર પણ આગળ વાત વધતી ને આ લોકો કાયદેસર સરકારી કાગળ જોડે ચેડા કરે. એનું કારણ એવું છે કે મેં રડુ ગ્રામ પંચાયતમાં તે આરટીઆઈ કરી, ગ્રામ પંચાયતમાં મને લખીને આપ્યું બરાબર કે છે. ભાઈ આવા કોઈ સહી સિક્કા અમારા છે નહીં. હવે જો પંચાયતના સહી સિક્કા હોય તો પંચાયત તો કે જ ને કે અમારા છે. મેં પંચાયતના કાગળ મોકલ્યું. સાચી વાત છે. એટલે સીધી વસ્તુ કે આ લોકોએ સરકારી કાગળો જોડે ચેડા કર્યા છે. બરાબર પણ આમાં કઈ આગળ વધતી નહીં વાત. કાયદેસર તો આખી હમણાં પર 467 દાખલ આખી થાય. ફાઇલ લઈને આવો, આપણે પ્રાઇવેટ ફરિયાદ દાખલ કરીએ. બહુ જોરદાર મુદ્દો છે, બહુ જોરદાર મુદ્દો છે. સંકુલ એકાદ ઓફિસે તમને ફોન કરીને આવો. બિલકુલ આવો, બહુ જોરદાર મુદ્દો છે. આવા અસંખ્ય કિસ્સાઓ તમને મળવાના છે અને આ જાગતે રહો એપિસોડ જમીન માટે ખૂબ જોરદાર આવવાનો છે. હાજી, જય માતાજી બાપુ. જય માતાજી. કડી તાલુકાના અખોડ ગામથી વાત કરું છું. હાજી બોલો ને. હા, તમારો પ્રોગ્રામ જોવાની બહુ મજા આવે છે. હો. ખૂબ ખૂબ આભાર તમારો. હા, બસ ખાલી વાત કરવા માટે કોલ કરેલો. ખૂબ ખૂબ આભાર તમારો, ધન્યવાદ ધન્યવાદ. 9:56 થઈ છે. હાજી નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. પાદરા તાલુકાના ચોકારી ગામથી બોલું. જી બોલો બોલો. હવે મારી મમ્મી છે જી. તે એ મારા મોસાળ ની અંદર એટલે મારા મામાનું કામ. બરાબર. અહીં આગળ એમની મારી મમ્મીનું ત્યાં જમીનમાં નામ હતું ને તો મામાના છોકરાએ શું કર્યું, મામા નતા એટલે મારી મમ્મીને બોલાવી અને ચીટિંગ કરીને અંદરથી અમને નોમો કઢાઈ નાખ્યો મારી મમ્મી. કેટલો સમય થયો છે? 4 વર્ષ થયા. પછી મને ખબર પડી કે અમને આવું કર્યું એવું. બરાબર. એટલે અમને જમીન વેચેલી તે પેલા બિલ્ડર ને બોલાવી પછી આમ બીજી જમીન ખરી ને એમથી નામો કરી નખાયેલો. હું ચલો મારે જે મુદ્દા પર બધાને લાવવા હતા એ જ મુદ્દોનો પોઈન્ટ મને મળ્યો છે. હું ફરીવાર તમને કહું કે જેટલા પણ લોકોનું જમીનની અંદર નામ છે, તમને કોઈ પણ વ્યક્તિ સહી કરવા માટે બોલાવે, સહી કરતા નહીં, નહીતર પછી પસ્તાવાનો વારો આવશે. અને ગુજરાતના તમામ લોકોને 2 હાથ જોડું છું કે કોઈ પણ બાબતે ખાસ તમને મામલતદાર કચેરીએ કોઈ જગ્યાએ એવું કહેવામાં આવે કે બોલો તમને વળતર મળી ગયું છે. કારણ કે મારી પાસે બીજો એક હમણાં એક કિસ્સો આવ્યો હતો. આખું ઘરનો દસ્તાવેજ કરાવી લીધો એક બેન પાસેથી અને બેનને ખબર જ નથી કે આ ભાઈ આખું મારા નામે એનું જે ઘર છે એ આખું પડાઈ લીધું છે. અને એમને એવું કીધું કે ચલો તમને લોન અપાવું, ઘર ઉપર લોન અપાવું, એમ કરીને મામલતદાર કચેરી લઈ જાય છે, આખો દસ્તાવેજ લખાવે છે અને કહે છું કે તમને પૈસા મળી ગયા, તો હા પૈસા મળી ગયા. અને પછી ખબર પડે છે કે આખા ઘરનો દસ્તાવેજ થઈ ગયો. તો આ શું કરવું પડે? લડવું પડે. અને હવે મતલબ સમય બી થઈ ગયો છે. હું આ જ કહું છું કે 4 વર્ષ વીતી ગયા છે. રજિસ્ટ્રારની અંદર જશે તો એનું અંદર આખું વિડીયો રેકોર્ડિંગ નીકળશે. એમને સ્પષ્ટ પૂછે છે કે તમને તમારા જમીનનું વળતર મળી ગયું છે. તમે જયારે હા બોલો છો ત્યારે જ એ રજિસ્ટ્રાર એ બાબતની અંદર આગળ વધે છે. એટલે વિશેષ બીજું કશું થઈ ના શકે. બીજું કે મારે મેં જમીન રાખેલી છે ચોકાની અંદર 5 વીઘા રાખેલી. હવે એની અંદર એવું છે કે આજુબાજુના ખેતરવાળા ખરા ને એ કોઈ રસ્તો જ નથી આપતા, જવા નથી દેતા. બરાબર. તો એ શું કરવું પડે? જે પણ જમીન હોય એનો કાયદેસરનો રસ્તો હોય. કોઈ પણ જમીન રસ્તા વગરની ના હોય એટલું યાદ રાખવું. બની શકે કોઈના ખેતરમાંથી જવાનો રસ્તો હોય, ગાડી ઘોડા લઈ જવાનો રસ્તો ના હોય, પણ પગદંડી રસ્તો હોય. પગદંડી રસ્તો હોય તો ખેતરની અંદર જયારે પાક કાઢવાનો હોય ત્યારે બાજુના ખેતરમાંથી કાઢવાનો રસ્તો હોય. એ દરેકનો અધિકાર છે. તમે તમારા સ્થાનિક મામલતદારને રજૂઆત કરો, એ 1,00,000% તમને તમારો રસ્તો બતાવશે. અને કોઈ ના મળે તો મારી પાસે આવજો, આપણે તો બેઠા જ છીએ. ચોક્કસ બાબુ. જી પ્લીઝ 2 હાથ જોડું છું. ક્યાંય કોઈ જગ્યાએ સહી આંખો મીચીને ના કરતા, નહીતર તમારી આખી જમીન જતી રહેશે, તમને ખબર નહીં પડે. હાજી, જાગતે રહો. જય માતાજી. જય માતાજી. બાપુ મારે જામકંડોળા તાલુકાનું ભાદરા ગામ છે, ત્યાં જમીન છે 8 વીઘા. બરાબર. એમાં 3.5 વીઘા જમીન ઘટે છે. બરાબર. મેં લેન્ડ ગ્રેબિંગ કર્યો, એને આજ 8 મહિના થઈ ગયા પણ હજી કઈ રિઝલ્ટ નથી આવ્યું. લેન્ડ ગ્રેબિંગ થઈ ગયા 8 મહિના થઈ ગયા પણ કોઈ જવાબ નથી આપતું. કોઈ જવાબ નથી આવ્યો. બે વખત રાજકોટ જિલ્લો લાગે, રાજકોટ કલેક્ટર ઓફિસે જઈ આવ્યો. બરાબર. એવું કે તમને 8 દિવસમાં પોસ્ટરના માધ્યમથી મળી જાય જે કઈ છે, પણ કઈ આવતું નહીં. મને એની કોપી વોટ્સએપ કરો ને, હું તમારા કલેક્ટર સાહેબ સાથે વાત કરું. મને એની કોપી વોટ્સએપ કરાવડાવો. ઓકે. જેટલા બી લોકો
જમીન બાબતની અંદર કોઈ અરજીઓ કરી છે અને તમને કોઈ જવાબ નથી મળતો, તો દરેકને અપીલ કરું છું, મારો વોટ્સએપ નંબર આ જ છે 8768880888 પર મને વોટ્સએપ કરો. હું પર્સનલી એક લેટર બનાવીને જે તે વિભાગની અંદર મોકલવા માટેની ખાતરી આપું છું. જરૂરી છે, શક્ય એટલું બધું જ અમે મદદ કરતા રહીશું. હા જી, નમસ્કાર. જય માતાજી બાપુ. જય માતાજી. બોલું છું. હા જી, બોલો બોલો. આપણે આણંદ તાલુકો. બોલો બોલો. મેં 7 મહિનાથી જે મારા ફાધરના નામે જમીન નોંધ કરવાની છે, નામથી હજુ કશી જવાબ જ આવતા નહીં હોય. શું કરવાનું છે? મારા ફાધરનું નામ નવી નકલમાં ઉમેરવાનું છે. ફાધરનું નામ ઉમેરવાનું છે? હા, જૂની નકલમાં નામ છે, નવી નકલમાં નહીં. બરાબર. અચ્છા, એના માટે મેં અરજી કરી છે, લગભગ 7 મહિના થઈ ગયા, તો હજુ કશી જવાબ આવતો નહીં. બોરસદ તાલુકામાં. બોરસદ તાલુકામાં આવતીકાલે જ મામલતદાર કચેરી જાઉં, ત્યાં જઈને મને ફોન કરો. સારું. બરાબર, કાલે પહોંચો. હા હા હા. 10 વાગ્યા છે 1. 3400 થી પણ વધારે મિત્રો જોડાયા છે લાઈવમાં. જે મિત્રોએ વિડીયો શેર કરવાનો બાકી છે એ ધડાધડ શેર કરી દો, અને 3400 એક કોમેન્ટ મારો, લખો જાગતે રહો. અને ખાસ આજનો જે એપિસોડ છે એ જમીન માટે છે. જમીન બાબતની અંદર અસંખ્ય ફ્રોડ થઈ રહ્યા છે. આખી જમીનો બારોબાર વેચાઈ રહી છે. તમારી જાણ બહાર પણ તમારા જમીનનો દસ્તાવેજો થઈ રહ્યા છે. તમે પોલીસ સ્ટેશન જાઓ છો, મામલતદાર જાઓ છો, તમારું સાંભળવામાં આવતું નથી. તમે વાંધો નાખો છો, તમારો વાંધો રદ કરી દેવામાં આવે છે. એમની અરજી છે એ મંજૂર કરી દેવામાં આવે છે. તમે પ્રાંતમાં જાઓ છો, પ્રાંતમાં અબજો રૂપિયાના, કરોડો રૂપિયાના વહીવટો આપીને એન્ટ્રીઓ મંજૂર કરવામાં આવે છે. મારી પાસે એવા પણ પુરાવા આવ્યા છે કે અરજીઓ મંજૂર કરવા માટે લાખો રૂપિયાના વહીવટો મામલતદાર અને પ્રાંત લઈ રહ્યા છે. ટૂંક સમયમાં એ પણ બતાવવાના છે. જાગતે રહો. ગજબ આવવાનું છે, ગજબ. હવે કઈ પણ વસ્તુ છે ને ખુલ્લું નહીં રહે, ઉઘાડું નહીં રહે, જગ જાહેર આવશે. ઉઘાડું નહીં રહે, જગ જાહેર આવશે. અને એવી રીતે આવશે કે સંતાવું પણ અઘરું પડશે. બહુ વહીવટો કરી લીધા છે, કરોડો રૂપિયા ભેગા કરી લીધા છે. એક સામાન્ય વ્યક્તિની આખી જમીન પડાવવા માટે આખું તંત્ર જે વહીવટ આપે છે એને મદદ કરે છે. અને બધું જ ખુલ્લેઆમ ખોટું ચાલી રહ્યું છે માર્કેટમાં. અને મજાની વસ્તુ એ છે કે બધું જ તંત્રની આંખોની સામે ચાલે, પણ બોલવા વાળું કોઈ નથી. અને એવા પણ કિસ્સા આવ્યા છે કે કોઈ વ્યક્તિ તકલીફમાં હોય તો કાયદાકીય મદદ લેવા માટે કોઈ વકીલ પાસે જાય, અને પછી એ અસીલને ખબર પડે કે એમનો વકીલ તો સામેવાળા પક્ષની અંદર બેસી ગયો છે. એવા પણ કિસ્સાઓ આવ્યા છે. બહુ દુઃખ થાય છે બધું જોઈને. પણ હવે સમય આવ્યો છે જાગવાનો. હવે સમય આવ્યો છે બીજાને જગાડવાનો. અને હવે સમય આવ્યો છે જાગતા રહેવાનો. આશા રાખું છું કે બાપુ બોલેગા એપિસોડની જેમ જાગતે રહો પણ તમને ખૂબ ઉપયોગી નીવડશે એવી આશા રાખું છું. અત્યારે લાસ્ટ 5 મિનિટ આપણે લઈશું. 10 અને 10 સુધી આપણો આ એપિસોડ ચલાવવાનો છે. એટલે આશા રાખું છું કે તમને ખૂબ ઉપયોગી વસ્તુઓ બધી મળવાની છે, મટીરિયલ મળવાનું છે. અને દરરોજનો એક નવો મુદ્દો હોવાનો છે. બની શકે કે ક્યારેક રોજ લાઈવ હશે 9:30. બની શકે ક્યારેક એપિસોડ અગાઉથી તૈયાર કરેલો 9:30 વાયરલ કરવામાં આવશે. પણ આવશે જરૂર. દરરોજ પોલો ખુલવાની છે. તમને પણ પૂરતી તક મળવાની છે. તમે ફ્રી ટાઈમની અંદર ભલે એપિસોડમાં ફોન ના લાગે, ફ્રી ટાઈમમાં તમે મને ટેક્સ્ટ મેસેજ કરજો, તમારી મેટર મને લખીને મોકલજો, તો હું ચોક્કસ વાંચીને મારા એપિસોડની અંદર લઈશ. અને ખાસ તમારું કોઈ પણ પ્રકારે જો ચીટિંગ થયું હોય, એ કોઈ પણ બાબતનું હોય, તમે રૂબરૂ મળવા આવશો તો આપણે આખો એનો એપિસોડ બનાવવા માટે તૈયાર છે. આપણું કામ છે લોકોને જાગૃત કરીએ અને લોકો ના છેતરાય, એમની સાથે કોઈ કૌભાંડ ના થઈ જાય, કોઈ એમના પૈસા ના પડાવી જાય. એ બાબતનો ચોક્કસ આપણો એક અડધો કલાક કોઈ એક વ્યક્તિને પણ કામમાં લાગશે તો આપણી મહેનત સફળ થઈ જશે. અત્યારે સ્ટાર પાર્ટી ચાલે છે, તો તમે અમને કાર્યક્રમની અંદર સ્ટાર્સ આપીને પણ મદદ કરી શકો છો. અને ખાસ અપીલ કે જે લોકોને વિડીયો શેર કરવાના બાકી છે શેર કરજો. તો ખાસ આજે એપિસોડ જાગતે રહો અહીંયા આપણે સમાપ્ત કરીએ છીએ, એપિસોડ નંબર 2. આવતીકાલે મળશું રાત્રે 9:30 વાગે, પણ એના પહેલા બપોરે 2 વાગે બાપુ બોલેગામાં. ધન્યવાદ.